સુરત સાયબર પોલીસ વજન ઘટાડવાની દવાના નામે દેશભરમાં મહિલાઓને નિશાન બનાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી એક મોટી ફેક કંપનીનો પર્દાફાશ કરી ગુરુગ્રામથી સંચાલિત કોલ સેન્ટર પર દરોડા પાડી ગુરુગ્રામ અને દિલ્હીથી 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે કંપનીના ડિરેક્ટર સહિત અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે। ફેસબુક પર વજન ઘટાડવાની આકર્ષક જાહેરાત જોઈ સુરતની એક ગૃહિણીએ સંપર્ક કર્યો, પરંતુ આ નિર્ણય તેમને ભારે પડી જવા પામ્યો છે। ક્યોરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ નામની કંપનીના નામે ડૉક્ટર અને એડવાઇઝર બની આરોપીએ વિશ્વાસ જીત્યો હતો અને 5 મહિનામાં અલગ અલગ બહાના બનાવી 1,77 લાખથી વધુ પડાવી લીધા છે। બાદમાં વધુ 81.50 લાખની માંગણી સાથે ધમકીઓ પણ અપાઈ હતી, જે અંગેની ફરિયાદ મળતા સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તપાસ કરી અને સુરતમાં રૂપિયા લેવા આવેલા કુરિયર બોય મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ, કે જે દિલ્હીથી ફ્લાઇટમાં સુરત ખાતે આવી ફરિયાદીના તેના ઘરે પાર્સલ પહોંચાડી રૂપિયા લેવા આવ્યો હતો, જ્યાંથી તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। તેની માહિતીના આધારે ગુરુગ્રામ સ્થિત 100થી 150 જેટલા ટેલિકોલર્સ ધરાવતા મોટા કોલ સેન્ટર પર રેકી કર્યા બાદ દરોડા પાડીને સમગ્ર રેકેટનો ભાંડો ફોડ્યો હતો। અત્યાર સુધી 4 આરોપીઓ, જેમાં ડિલિવરી બોય બની સુરત આવેલા મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ તથા હેના વિમલેસ મંડલ, નિશા કુમારી દયાનંદ ભારતી તથા દિલ્હીથી ઓમપ્રકાશ રજાક ટુની રજાક ઝડપાયા છે, જ્યારે કંપનીના ડિરેક્ટર અમિત ગૌરવ, પંકજ શર્મા, મેનેજર દીપક અને નકલી ડૉક્ટર અરસલાન ફરાર છે। સુરત ગૃહિણી છે મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી। એ બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે। આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો, એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે, એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંહેધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે, એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી 1,77 લાખ રૂપિયા જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે। કુલ મળીને 1,77 લાખ અને 40,500 રૂપિયા આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે। ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો હતો અને એક આખી આ ટોટલી ફેક કંપની મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રહી હતી। સમગ્ર દેશમાં જે મહિલાઓને વજન ઉતારવા માટેની, ઘટાડવા માટેની, સ્લિમિંગ માટેની ટ્રીટમેન્ટ આપવાના નેજા હેઠળ આ કંપની કામ કરી રહી હતી। આ આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો। એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો, 150થી વધુ જેમાં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ છે, જેની અંદર મહિલાઓ અને પુરુષો તમામ સામેલ, એક આ કોલ સેન્ટરનો એક આખો પર્દાફાશ થયો છે। સાયબર ક્રાઇમની સુરતની ટીમની ફરિયાદના આધારે ત્યાં ગુરુગ્રામ, હરિયાણામાં ગુરુગ્રામ કમિશનરેટમાં પણ એક અલગથી એક FIR સાયબર ક્રાઇમ અંતર્ગત દાખલ કરવામાં આવી છે। આ જે આખો સમગ્ર બનાવ છે એની અંદર કુલ અત્યાર સુધીમાં 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। તપાસમાં કંપનીના ખાતામાં 8.30 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને છેલ્લા 4 વર્ષમાં 75થી 80 કરોડની અધધો કહી શકાય તેમ છેતરપિંડી થઈ હોવાની આશંકા સામે આવી છે। પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર આવતી લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવાની અપીલ કરી હતી।